ભુજ ઘનશ્યામનગર વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા કાયમી બની। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે તમે જોઈ શકો છો, ઘનશ્યામનગર હોય, માતૃછાયા સ્કૂલમાં નાના બાળકો ભણવા જાય છે, ત્યાં પણ ગટરો ઉભરાઈ રહી છે। વારંવાર જ્યારે અમે વિપક્ષ તરીકે જ્યારે રજૂઆતો કરતા હોઈએ, માત્ર ને માત્ર ખાતરીઓ આપવા સિવાય આ લોકોથી કાંઈ થતું નથી। કારણ કે આનો આ લોકો ખરેખર અનુભવી એ લોકોને કોઈ માણસ નથી મળતા કે આ એક બાજુ કહેવામાં આવે છે કે અમૃત 2માં આ ગટરની મોટી લાઈનો પડશે અને ભુજનો પ્રશ્ન હલ થઈ જશે, પણ આજે છેલ્લા 4 વર્ષ થયા નગરપાલિકાને માત્ર જ્યારે 4 મહિના 5 મહિના ચૂંટણીને બાકી હોય ત્યારે પણ ભુજની પ્રજાને ગટરમાંથી મુક્તિ નથી મળી શકતી। કારણ કે ધારાસભ્ય નિષ્ક્રિય થઈ ગયા છે, સાંસદ પણ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે। અને નગરપાલિકાની આ બોડી માત્ર ને માત્ર આ મોટી મોટી વાતો કરવી, ખાતમુહૂર્ત કરવી, મેળાઓના ઉદ્ઘાટન કરવા સિવાય કાંઈ આવડતું નથી। તમે અહીંયાની વાત કરીએ તો બસ સ્ટેશનની હાલત પણ તમે જોઈ શકો છો। બસ સ્ટેશનની અંદર હોસ્પિટલ રોડ ઉપર પણ તમે જોઈ શકો છો, ખુલ્લેઆમ જ્યારે ગટરો ઉભરાતી હોય અને આ નગરપાલિકાનો શાસન જ્યારે નિષ્ફળ હોય તો મેં વારંવાર ભુજ શહેરની પ્રજાને પણ કીધું છે અને અપીલ પણ કરી છે કે હવે ખરેખર 4 થી 5 મહિના છે, આ લોકોને જાણકારો આપો અને પ્રજાના પ્રશ્નો કઈ રીતે હલ થાય, એનો નિરાકરણ કઈ રીતે થાય, એના માટે હવે ખરેખર આ લોકોને અહીંયાથી નગરપાલિકામાંથી મુક્તિ આપવા જેની નજીકનો સમય જ્યારે આવી રહ્યો છે ત્યારે નગરપાલિકાના આ જે પદાધિકારીઓ છે એ ખરેખર નગરપાલિકામાં લાયક નથી। એ લોકો એટલો સમજીને પણ રાજીનામા નથી આપતા, એ ખરેખર એક દુઃખ બાબત છે। ખરેખર તો ધારાસભ્ય, સંસદ સભ્ય અને હું તો જિલ્લા ભાજપના પ્રમુખને પણ કહીશ કે હવે આ બોડી કનેથી આપ રાજીનામા લઈ લ્યો અને સુપરસીડ કરો અને વ્યવસ્થિત રેગ્યુલર ચીફ ઓફિસર મૂકો, જેથી ભુજ શહેરને ગટરમાંથી મુક્તિ મળે।